નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું કરણ મહારાજ આપની સાથે જોડાઈ ગયો છું. આવતીકાલના ભવિષ્યના વિશે, આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવવા માટે આપણે કાલનો દિવસ કેવો એટલે એક એવો કાર્યક્રમ છે મંતવ્ય ન્યૂઝનો કે જેમાં આપણે આવતીકાલના પંચાંગના વિશે જાણીશું, આવતીકાલના દિવસ અને રાત્રિના સારા ચોઘડિયાઓ, દિન વિશેષ આવતીકાલનું, સાથે સાથે આવતીકાલે જે 12 રાશિઓ છે તેમનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તેની પણ ચર્ચા કરીશું. અને સાથે સાથે વચ્ચે એક રસપ્રદ મુદ્દાના વિશે આપણે ચર્ચા કરીશું અને આપણા સાથી ટેલિકોલર જે જોડાયેલા હશે તેમની જે તે સમસ્યાઓ છે તેમને સમાધાન કરવાનો કાર્ય કરીશું. વાત કરીએ દર્શક મિત્રો આવતીકાલના પંચાંગની. આવતીકાલે તારીખ છે 29/8/2026. 29/8/2026ની તારીખ છે, શનિવારનો દિવસ છે. આવતીકાલની તિથિ જે છે તે છે વિક્રમ સંવત 2082, શ્રાવણ વદ એકમની તિથિ છે. દર્શક મિત્રો, આવતીકાલની રાશિ એટલે કે ચંદ્ર રાશિ એટલે કે ચંદ્ર મહારાજ આવતીકાલે જે રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે તે છે કુંભ. જે જાતકોના નામ ગ, શ, સ કે શ થી શરૂ થતા તે કુંભ રાશિમાં આવે છે. આવતીકાલનું નક્ષત્ર જે છે દર્શક મિત્રો તે છે પૂર્વ ભાદ્રપદ, જે સવારે 3:43 સુધી રહેશે. આવતીકાલનો યોગ જે છે તે છે શુક્રમાં, જે સવારે 6:34 સુધી રહેશે. આવતીકાલનું દર્શક મિત્રો જે કરણ જે છે તે છે કૌલવ, જે આવતીકાલે સવારે 9:58 સુધી રહેશે. આવતીકાલે દર્શક મિત્રો ખાસ નોંધ લેવી કે આવતીકાલે પંચક છે જેની ખાસ નોંધ લેવી. આવતીકાલનો સૂર્યોદય જે છે, સૂર્યોદય એટલે સૂર્ય મહારાજનો ઉદય જે છે આવતીકાલે, તે આવતીકાલે સવારે 6:20 થશે અને સૂર્યાસ્ત એટલે કે સૂર્ય મહારાજ અસ્ત જે થશે તે આવતીકાલે સાંજે 7 વાગે થશે. આવતીકાલે દર્શક મિત્રો આપણે વાત કરીએ ચંદ્રોદયની કે ચંદ્ર મહારાજનો ઉદય જે છે જે આવતીકાલે 7:43 સાંજે થશે અને આવતીકાલે ચંદ્રાસ્ત જે છે કે ચંદ્ર મહારાજ આવતીકાલે જે અસ્ત થશે તે સવારે 7:10 તે ચંદ્રાસ્ત છે. દર્શક મિત્રો આવતીકાલની દર્શક મિત્રો ખાસ નોંધ લેવી, આવતીકાલે પૂરો દિવસ, આખો દિવસ આવતીકાલે પંચક રહેવાનો છે અને જે રાત્રિના દરમિયાન પણ ચાલુ રહેશે. આવતીકાલે પંચક છે દર્શક મિત્રો, જેની ખાસ નોંધ લેવી. વિછુડો છે નહીં, જે પણ જાણો વિછુડો નથી, પરંતુ આવતીકાલે પંચક છે. દર્શક મિત્રો આવતી જાતનું અભિજીત મુહૂર્ત જે છે, અભિજીત મુહૂર્ત એટલે કે દિવસ દરમિયાનનો જે ખૂબ જ સારો સમય જે હોય છે તે માનવામાં આવે છે કે અભિજીત મુહૂર્તમાં જે આપણા વિજયને લગતા કાર્યો જે છે, સારા કાર્યો જે છે કે કોઈ ધંધાકીય કાર્યો, ધાર્મિક કાર્યો જે છે, પૂજાને લગતા કાર્યો છે, જે અભિજીત મુહૂર્તમાં થતા હોય છે. આવતીકાલનું અભિજીત મુહૂર્ત જે છે તે છે દર્શક મિત્રો બપોરે 12:16 શરૂ થશે બપોરે અને બપોરે 1:07 સુધી રહેશે. આવતીકાલનો દર્શક મિત્રો રાહુ કાળ જે છે, રાહુ કાળ એટલે દિવસ દરમિયાનનો સૌથી કપરો સમય ગણવામાં આવે છે કે જેમાં કોઈ પણ સારા કાર્યો, ધંધાકીય કાર્યો, ધાર્મિક કાર્યો, પૂજાને લગતા કાર્યો કે બીજા કોઈ મંગલમય કાર્યો થતા નથી. આવતીકાલનો રાહુ કાળ જે છે તે સવારે 9:29 શરૂ થઈને આવતીકાલે સવારે 11:05 સુધી રહેશે, જેની ખાસ નોંધ લેવી દર્શક મિત્રો. આગળ આપણે દર્શક મિત્રો કાર્યક્રમમાં આગળ આપણે વાત કરીએ આવતીકાલના દિન વિશેષની. દર્શક મિત્રો આજે પૂનમનો દિવસ છે, આજથી હિંડોળા સમાપ્ત થશે, જેની નોંધ લેવી. આજે હિંડોળા સમાપ્ત થશે. આવતીકાલથી શ્રાવણ એકમ ચાલુ થશે. આવતીકાલે દર્શક મિત્રો એકમની સમાપ્તિ થઈ રહી છે, જે આવતીકાલે સવારે 9:59 આવતીકાલે દર્શક મિત્રો એકમની સમાપ્તિ થશે, જેની પણ ખાસ નોંધ લેવી. વાત કરીએ દર્શક મિત્રો આપણે કાર્યક્રમમાં આગળ આવતીકાલના દિવસ અને રાત્રિ દરમિયાનના સારા ચોઘડિયાઓની. જે દિવસ દરમિયાનના જે સારા ચોઘડિયાઓ છે કે જેમાં તમારે કોઈ પણ તમારા સારા કાર્યો જે છે કે પૂજાને લગતા કાર્યો છે, ધાર્મિક કાર્યો છે, વિજય કાર્યો છે, ધંધાકીય કાર્યો છે, જો તમારે શરૂ કરવા હોય કે કરવા હોય તો તમે આ ચોઘડિયાઓમાં દિવસ દરમિયાન આ સમયગાળામાં તમે કરી શકો છો. આવતીકાલે દિવસ દરમિયાન સૌથી પહેલું જે સારું ચોઘડિયું છે જે છે શુભ, જે આવતીકાલે સવારે 7:54 શરૂ થઈને આવતીકાલે સવારે 9:30 સુધી રહેશે. આવતીકાલનું દિવસ દરમિયાન જે બીજું સારું ચોઘડિયું છે દર્શક મિત્રો જે છે લાભ, જે આવતીકાલે બપોરે
2:15 શરૂ થઈને આવતીકાલે બપોરે 3:50 સુધી રહેશે. આવતીકાલનું દર્શક મિત્રો દિવસ દરમિયાન જે સારું આખરી ચોઘડિયું છે જે છે અમૃત, જે આવતીકાલે બપોરે 3:50 શરૂ થઈને આવતીકાલે બપોરે 5:25 સુધી રહેશે. આ સાથે સાથે દર્શક મિત્રો આવતીકાલે રાત્રિ દરમિયાનના જે સારા ચોઘડિયા છે કે તમારે કોઈ પણ સારા કાર્યો તમારા જે છે પૂજાને લગતા ધાર્મિક કાર્યો જે છે જે તમારે જો રાત્રિના દરમિયાન જો શરૂ કરવા હોય તો આવતીકાલે રાત્રિના દરમિયાનના જે સારા ચોઘડિયાઓ જે છે દર્શક મિત્રો, જેમાંથી સૌ પ્રથમ છે લાભ, જે આવતીકાલે સાંજે 7 વાગે શરૂ થઈને આવતીકાલે સાંજે 8:25 સુધી રહેશે. આવતીકાલે દર્શક મિત્રો રાત્રિ દરમિયાનનું જે બીજું સારું ચોઘડિયું છે જે છે શુભ, જે રાત્રિના 9:50 શરૂ થઈને રાત્રિના 11:15 સુધી રહેશે. આવતીકાલનું રાત્રિ દરમિયાનનું પણ દર્શક મિત્રો જે આખરી જે સારું ચોઘડિયું જે છે અમૃત, જે આવતીકાલે રાત્રિના 11:15 શરૂ થઈને 12:40 સુધી રહેશે. આ સાથે સાથે દર્શક મિત્રો આપણે એક રસપ્રદ મુદ્દા વિશે આપણે વાત કરીશું કે જેના વિશે હું તમને જણાવું કે હમણાંથી અમને ખૂબ જ પૂછ્યા રાખે છે કે મહારાજ કે સૂર્ય મહારાજ જે છે, સૂર્ય મહારાજનો જે ગ્રહ જે છે તે કુંડળીના અલગ અલગ જે કોષ્ટકમાં પડેલો હોય કે જે કુંડળીના જે 12 જે કોષ્ટક છે જેમાં જો પડેલો હોય કે જે પણ ખાનામાં હોય સૂર્ય મહારાજ, તો તેની જે તે જાતકના ઉપર શું અસર થાય છે ત્યાં રહેવાથી. તો સૂર્ય મહારાજ જે છે દર્શક મિત્રો તે જ્યોતિષ શાસ્ત્રમાં જે બધા જે ગ્રહો જે છે 12 આપણા ગ્રહો છે તેમનો રાજા કહેવામાં આવે છે. બધા જ ગ્રહોનો તે આત્માના કારક છે. સૂર્ય મહારાજ જે છે તે પિતા છે બધા ગ્રહોના. આરોગ્ય, તેજ અને પ્રતિષ્ઠાનું પ્રતીક માનવામાં આવે છે સૂર્ય મહારાજને. સાથે સાથે કુંડળીના કયા ભાવમાં સૂર્ય સ્થિત છે તેના પ્રમાણે વ્યક્તિનું જે તે વ્યક્તિ હોય તેનું વ્યક્તિત્વ અને ભાગ્ય ઘડાય છે. તો પ્રથમ ભાવમાં કે જે લગ્ન ભાવ જે હોય છે તેમાં જો સૂર્ય મહારાજ જો હોય તો તે વ્યક્તિત્વ દર્શાવે છે કે જે તે માણસનામાં ખૂબ જ અદ્ભુત આત્મવિશ્વાસ હોય છે, નેતૃત્વ ક્ષમતા હોય છે, તેમના ચહેરા ઉપર ખૂબ જ તેજ આવી જાય છે. સાથે સાથે તેમને અહંકાર અને ગુસ્સાના ઉપર પણ સંયમ રાખવો જરૂરી બને છે. જો સૂર્ય મહારાજ જો બીજા ખંડમાં જો કુંડળીના વિરાજમાન હોય, દ્વિતીય ભાવમાં હોય કે જે ધન અને કુટુંબનો ભાવ દર્શાવે છે, તો તેમ જે તે વ્યક્તિના વાણીમાં પ્રભાવ અને સત્તા આપે છે. સાથે સાથે સરકારી કે પૈતૃક સંપત્તિથી જે તે વ્યક્તિને લાભ થતો હોય છે. જો સૂર્ય મહારાજ જો દ્વિતીય સ્થાનમાં હોય તો પરિવારના સાથે વાતચીતમાં કડવાશ ના આવે તેનું પણ ખૂબ જ ધ્યાન રાખવું જે તે વ્યક્તિઓને. સૂર્ય મહારાજ બીજા ભાવમાં સ્થિત હોય તેમને. તૃતીય ભાવમાં જો સ્થિત હોય સૂર્ય મહારાજ જો કુંડળીના, તો પરાક્રમી ભાવ દર્શાવે છે તે કે જે તે વ્યક્તિ છે તે અત્યંત સાહસિક બને છે અને સાથે સાથે મહેનતુ પણ ખૂબ જ હોય છે અને નીડર બને છે. સાથે સાથે તે વ્યક્તિએ પોતાના બાહુબળથી ખૂબ જ પ્રગતિ કરે છે અને નાની મોટી યાત્રાઓ તેમના જીવનમાં ચાલતી જ રહે છે. સૂર્ય મહારાજ ચતુર્થ ભાવમાં હોય કે જે સુખ અને માતૃનો ભાવ કહેવાય છે, ચતુર્થ ખંડ જે છે કુંડળીનો તો તે વ્યક્તિ જમીન, મકાન અને વાહનનો સુખ અપાવે છે જે તે વ્યક્તિને. સાથે સાથે ઘરના આંતરિક સુખ અને માનસિક શાંતિના માટે તે વ્યક્તિને થોડો ઘણો સંઘર્ષ રહ્યા કરે છે. જો પંચમ ભાવમાં જો સૂર્ય મહારાજ જો વિરાજમાન હોય તો જે પંચમ ભાવ જે છે તે બુદ્ધિ અને સંતાનનો ભાવ કહેવામાં આવે છે દર્શક મિત્રો. તો જે તે વ્યક્તિને ખૂબ જ તીક્ષ્ણ બુદ્ધિ હોય છે, મંત્ર શક્તિ ખૂબ જ સારી હોય છે અને જે તે વ્યક્તિ ઉત્તમ નિર્ણય ક્ષમતા હોય છે, નિર્ણયની શક્તિ, નિર્ણય લેવાની જે ક્ષમતા હોય છે તે ખૂબ જ સારી હોય છે તે વ્યક્તિનામાં. સાથે સાથે સરકારી ક્ષેત્રમાં કે ઉચ્ચ ક્ષેત્રમાં તેને ખૂબ જ મોટી સફળતા અપાવે છે. જો ષષ્ઠ ભાવમાં કે છઠ્ઠા ભાવમાં જો સૂર્ય મહારાજ વિરાજમાન હોય કે જે રોગ, ઋણ અને શત્રુનો ભાવ કહેવામાં આવે છે, તો તે શત્રુહંતા યોગ બનાવે છે. જે વિરોધીઓના સામે વિજય અને કોર્ટ કે કચેરી કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જો આપતા હોય તો એમાં સફળતા અપાવે છે. સાથે સાથે જે તે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ જે હોય છે તે ખૂબ જ મજબૂત રહે છે. જો સપ્તમ ભાવમાં જો સૂર્ય મહારાજ વિરાજમાન હોય, સપ્તમ ભાવ જે છે દાંપત્ય અને ભાગીદારીનો ભાવ ગણવામાં આવે છે. તો જે તે વ્યક્તિ જીવન સાથી પ્રતિષ્ઠિત અને પ્રભાવશાળી જે તે વ્યક્તિને મળે છે. સાથે સાથે દાંપત્ય જીવનમાં જે તે વ્યક્તિના અહંકારનો ટકરાવ ન થાય તે જરૂરી બને છે કે તમારે ખૂબ જ ટાળવું પડે કે દાંપત્ય જીવનમાં તમારે અહંકારનો તમારા જે પણ તમારા લગ્નના કર્યા પછી તમારા સાથી હોય તો તેમના સાથે ટકરાવ ન થાય તે ખૂબ જ જરૂરી બને, તેનું ધ્યાન રાખવું. અષ્ટમ ભાવમાં જો હોય સૂર્ય મહારાજ વિરાજમાન કે
કે જે આયુષ્ય અને ગૂઢ વિદ્યાનો ભાવ ગણવામાં આવે છે. જો સૂર્ય મહારાજ જો અષ્ટમ ભાવમાં જો વિરાજમાન છે તો જે તે વ્યક્તિને ગૂઢ જ્ઞાન મળે છે કે જે રિસર્ચ કે આધ્યાત્મિક ક્ષેત્રે ખૂબ જ ઊંડી દ્રષ્ટિ આપે છે. સાથે સાથે સ્વાસ્થ્યના બાબતે ખાસ કરીને આંખોની અને હાડકાની તેઓને કાળજી રાખવી પડે છે. જો સૂર્ય મહારાજ નવમા ભાવમાં જો વિરાજમાન હોય તો ભાગ્ય અને ધર્મનો ભાવ ગણવામાં આવે છે તેને. જે નવમા ભાવમાં જો સૂર્ય મહારાજ જો વિરાજમાન હોય તો જે તે વ્યક્તિ ધાર્મિક પ્રવૃત્તિઓ, તીર્થયાત્રા અને ઉચ્ચ આદર્શોના તરફ દોરી જાય છે. પિતાનો તેમને ઉત્તમ સહયોગ મળે છે અને ભાગ્યનો પણ ખૂબ જ સાથ રહે છે. જો દશમ ભાવમાં જો સૂર્ય મહારાજ વિરાજમાન હોય તો જે કર્મ અને સત્તા ભાવ જે હોય છે તો જે તે વ્યક્તિ જે છે તે સૂર્ય સૌથી વધારે શક્તિશાળી હોય છે. 10મા સ્થાનમાં જે તે વ્યક્તિને સરકારી નોકરી મળવાના પૂરેપૂરા ચાન્સ રહે છે. સાથે સાથે રાજકારણમાં કે ઉચ્ચ પદવી અને સમાજમાં સર્વોચ્ચ માન સન્માન તે વ્યક્તિ મેળવે છે. જો એકાદશ ભાવમાં 11મા ખંડમાં જો સૂર્ય મહારાજ વિરાજમાન હોય તો જે તે વ્યક્તિ લાભ અને આવક જે તે વ્યક્તિની વધે છે. સાથે સાથે સમાજના ઉચ્ચ અધિકારીઓ અને પ્રતિષ્ઠિત લોકોના સાથે તેમના સારા સંબંધ બંધાતા હોય છે. તો દ્વાદશ ભાવમાં કે જે 12મો જે આખરી ખંડ છે તેમાં જો સૂર્ય મહારાજ વિરાજમાન હોય કે જે વ્યય અને મોક્ષનો ભાવ કહેવાય છે તો જે તે વ્યક્તિને વિદેશ ગમન અચૂકથી કરાવે છે. સાથે વિદેશની ભૂમિ પર સફળતા અને આધ્યાત્મિક ઉન્નતિ પણ અપાવે છે. સાથે સાથે બિનજરૂરી તેમને ખર્ચો, આંખની સમસ્યાઓ પણ રહ્યા કરે જેનાથી તેમને ખૂબ જ સાવચેત રહેવું. જો આમાં જે કોઈ પણ તમારા ખંડમાં સૂર્ય મહારાજ હોય પરંતુ ઓછા ડિગ્રીએ હોય અને તેમને બળવાન જો કરવા હોય તો તેના માટેના પણ જે ઉપાયો જે છે, સરળ ઉપાયો જે છે તે છે સૂર્ય અર્ધ જે છે કે રોજ સવારે તમારે તાંબાના લોટામાં શુદ્ધ જળ લેવાનું, પાણી લેવાનું, તેમાં કંકુ અને લાલ ફૂલ ઉમેરીને ઉગતા સૂરજને સવારે વહેલા ઉગતા સૂરજને અર્ધ્ય કરશો તો તેનાથી તમને ખૂબ જ ફાયદો મળશે. તમારે મંત્ર જાપ પણ તમે કરી શકો છો કે જે છે ઓમ ધૃણીહિ સૂર્યાય નમઃ, ઓમ ધૃણીહિ સૂર્યાય નમઃ મંત્રનો તમે જાપ કરો અને સાથે સાથે તમે જો ગાયત્રી મંત્રનો પણ જાપ કરો તો તમારો સૂર્ય પ્રબળ થાય છે. સાથે સાથે તમારા પિતાનો તમારે આદર કરવાનો રહેશે. તમારા પિતા છે, તમારા વડીલો છે, તેમના આશીર્વાદ તમે જો લેતા રહેશો તો તેનાથી તમારી કુંડળીમાં સૂર્ય મહારાજ જે છે તે આપોઆપ શુભ ફળ આપવા લાગે છે. આ હતો દર્શક મિત્રો આજનો રસપ્રદ મુદ્દો કે સૂર્ય મહારાજ 12 ખંડમાં હોય તો તેનું શું અસર થાય છે જે તે વ્યક્તિના જીવન પર. દર્શક મિત્રો આપણે આગળ વાત કરીશું આવતીકાલે 12 રાશિઓના જે જાતકો છે તેમનો આવતીકાલનો દિવસ કેવો રહેશે. શરૂઆત કરીએ દર્શક મિત્રો આપણે મેષ રાશિના જાતકોથી. મેષ રાશિના જાતકો આવતીકાલે તમારા મનોબળમાં ખૂબ જ વધારો થઈ શકે છે. આવતીકાલે મેષ રાશિના જાતકો કોર્ટનું ને કચેરીનું તમારું જે તે કાર્ય છે તમારું અટકેલું હોય કે તમારે કરવાનું હોય તો તે આવતીકાલે તમે કરી શકો છો. આવતીકાલે થઈ શકે છે. સાથે સાથે આવતીકાલે મેષ રાશિના જાતકો અજાણ્યા વ્યક્તિના ઉપર તમારે ભરોસો કરવો નહીં. મેષ રાશિના જાતકો ખાસ ધ્યાન રાખો આવતીકાલે અજાણ્યા કોઈ પણ વ્યક્તિના ઉપર તમારે ભરોસો કરવાનો રહેશે નહીં. આવતીકાલે ભોજનના પ્રત્યે બેદરકારી ન રાખવી. જ્યારે પણ તમને જે પણ ભોજન મળે તે તમારે આરોગ્ય લેવું. આવતીકાલે ભોજનના પ્રત્યે બેદરકારી કરવી નહીં. મેષ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે સફેદ અને શુભ નંબર છે 4. વાત કરીએ દર્શક મિત્રો આપણે આગળ આવતીકાલે વૃષભ રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે. વૃષભ રાશિના જાતકો આવતીકાલે તમે જે તે પગલાં લો છો, જે તે દિશામાં તમે આગળ વધો છો તમારા જીવનમાં ખૂબ જ સમજીને અને વિચારીને પગલાં ભરવા. આવતીકાલે તમારા કામકાજમાં વધારો થાય છે કે ધંધાકીય વર્ગ છે કે નોકરી કરે છે કે વિદ્યાર્થીઓ છે તમારા કામકાજમાં તમારે આવતીકાલે વધારો થશે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે વૃષભ રાશિના જાતકો બોલવાના ઉપર કાબુ રાખવા, આપની વાણીના ઉપર કાબુ રાખવા આવતીકાલે તમારે કે જેના કારણે કોઈ ખરાબ તમારા જોડે કોઈ વસ્તુ થઈ ના જાય, કોઈના સાથે તમારી જોડે તકરાર ન થઈ જાય. આવતીકાલે કોઈ નવી વસ્તુ સર્જાય તમારા માટે કે આવતીકાલે તમે તમારા જીવનમાં કંઈક નવું થાય તેવું પણ જણાઈ રહ્યું છે. વૃષભ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે ગુલાબી અને શુભ નંબર છે 4. વાત કરીએ દર્શક મિત્રો આપણે આગળ મિથુન રાશિના જાતકોની. મિથુન રાશિના જાતકો આવતીકાલે જે તે નોકરી કરી રહ્યા છે આવતીકાલે તમને તમારી નોકરીમાં પ્રમોશન મળી શકે છે તેવું જણાઈ રહ્યું છે. મિથુન રાશિના જાતકો આવતીકાલે તમારાથી કોઈક ધાર્મિક કાર્ય કોઈ તમે ધાર્મિક કાર્ય આવતીકાલે કરી શકો છો તેવું પણ જણાઈ રહ્યું છે. મિથુન રાશિના જાતકો આવતીકાલે મિથુન રાશિના જાતકો ચિંતામાંથી અને તાણમાંથી તમને મુક્તિ મળે આવતીકાલે તેવું પણ જણાઈ રહ્યું છે. મિથુન રાશિના જાતકોને આવતીકાલે મિથુન રાશિના જાતકો મહત્વના કામમાં જે તે તમે મહત્વનું કોઈ પણ જો તમે કાર્ય કરવા જતા હોય તો તમારા ઘરમાં જે મોટા જે હોય તમારા માતા પિતા છે કે બીજા કોઈ વડીલ હોય
તો તેમના આશીર્વાદ લેવા, તેમની સલાહ લેવી અને ત્યારબાદ જ કોઈ પણ નિર્ણય લેવો. આવતીકાલે મિથુન રાશિના જાતકો માટેનો શુભ કલર છે લાલ અને શુભ નંબર છે 1. વાત કરીએ દર્શક મિત્રો આગળ આપણે કર્ક રાશિના જાતકોની. કર્ક રાશિના જાતકો આવતીકાલે તમારા મગજમાં સતત વિચારો ચાલ્યા રાખે. આવતીકાલે તમારું મગજ તમને શાંત ન બેસવા દે, સતત વિચારો જ કર્યા રાખે. કર્ક રાશિના જાતકો આવતીકાલે તમને નિર્ણય લેવામાં મુશ્કેલી આવી શકે છે તેવું પણ જણાઈ રહ્યું છે. તો કોઈ પણ નિર્ણય લેતા પહેલા કોઈ મોટાની, વડીલની કે પછી જે તે નિર્ણય તમે લેતા હોય તો તેમાં જે તે એક્સપર્ટ હોય તેની સલાહ અચૂકથી લેવી. આવતીકાલે કર્ક રાશિના જાતકો વર્તમાન આવક અને ખર્ચ વધુ રહે. આવતીકાલે તમારી આવકના કરતાં તમારો ખર્ચો વધી જશે તેવું પણ જણાઈ રહ્યું છે. કર્ક રાશિના જાતકો આવતીકાલે કોઈ પણ બિનજરૂરી ખર્ચો થઈ શકે છે તમને, જે તમને પરેશાનીમાં મૂકી શકે, જેની ખૂબ જ ધ્યાન રાખવું, ખૂબ જ નોંધ લેવી સારી રીતે કે તમારે તેવો બિનજરૂરી કોઈ ખર્ચો થઈ ન જાય. આવતીકાલે કર્ક રાશિના જાતકો માટેનો શુભ કલર છે ક્રીમ અને શુભ નંબર છે 5. વાત કરીએ દર્શક મિત્રો આગળ આપણે સિંહ રાશિના જાતકોની. સિંહ રાશિના જાતકો આવતીકાલે તમે તમારું ધન જે છે તે બચાવીને રાખશો તો તમને ખૂબ જ ફાયદો થશે. આવતીકાલે સિંહ રાશિના જાતકો કોઈને કોઈ તમને નવી જવાબદારી મળી શકે છે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે સિંહ રાશિના જાતકો તમારા જે તે વિરોધીઓ છે, કોમ્પિટિટર છે, વિરોધીઓ છે કે ધંધાકીય વર્ગ છે કે નોકરી કરવાવાળા છે કે વિદ્યાર્થીઓ છે કે જેમના કોઈ વિરોધીઓ હોય તો તેમને અવગણશો નહીં અને સામે પૂરેપૂરી તૈયારી દાખવીને મહેનત કરીને તમે આગળ વધી શકો છો. આવતીકાલે સિંહ રાશિના જાતકો તમને કોઈ ખરાબ સમાચાર મળી શકે છે તેવું પણ જણાઈ રહ્યું છે, તેનું ખૂબ જ ધ્યાન રાખવું. આવતીકાલે સિંહ રાશિના જાતકો માટેનો શુભ કલર છે પીળો અને શુભ નંબર છે 6. વાત કરીએ દર્શક મિત્રો આપણે આગળ કન્યા રાશિના જાતકોની. કન્યા રાશિના જાતકો આવતીકાલે તમારા સહકર્મચારીઓ જે હશે કે તમારા સાથે જે કામ કરતા હશે, કાર્ય કરતા હશે, તેમનાથી તમને ફાયદો થશે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે કન્યા રાશિના જાતકો તમારી ત્વચાનું તમારે ધ્યાન રાખવું કે તમારી ત્વચાના ઉપર કોઈ પણ પ્રકારનું તમને ઇન્ફેક્શન કે બીજું કોઈ પણ તમને રોગ ન થઈ જાય કે તમને કંઈ વાગી કરી ન જાય, તેનું ખૂબ જ સાર સંભાળ રાખવી. કન્યા રાશિના જાતકો આવતીકાલે તમારું મન જે છે તે નિરાશ થશે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે કન્યા રાશિના જાતકો સ્વાસ્થ્યના બાબતે ગંભીર રહેશો, જરા પણ બેદરકારી ન કરતા. તમારું સ્વાસ્થ્ય આવતીકાલે તમારે ખૂબ જ સાચવવાનું રહેશે કન્યા રાશિના જાતકોએ. આવતીકાલે કન્યા રાશિના જાતકો માટેનો શુભ કલર છે ગુલાબી અને શુભ નંબર છે 1. દર્શક મિત્રો આપણા સાથે ટેલિકોલર જોડાઈ ગયેલા છે, જેમના આપણે જે સમસ્યાઓ જે છે તેમનું સમાધાન કરીશું. જી હેલો. મારી જન્મ તારીખ 22/8/1990. જી જન્મ તારીખ શું છે? 22/8/1990. જી જન્મ સમય? જન્મ 10:02 સવારના. જી જન્મ સ્થળ આણંદ. આણંદ. ઓકે, આપનો સવાલ જણાવશો? મેરેજ ક્યારે થશે મારા? 38 વર્ષની ઉંમર થઈ હજુ મેરેજ નહીં થયા, તો ક્યારે મેર પડશે તો મને સામે પાત્ર એવું મળશે. જી આપના લગ્નના માટેનો જે ખૂબ જ જે તમારા જે લગ્નના માટેનો જે સવાલ જે છે, જે દાંપત્ય જીવન માટેનું જે ખંડ જે ગણાય છે, જેમાં આપને ગુરુ મહારાજ ત્રીજા સ્થાને, ગુરુ મહારાજ, શનિ મહારાજ અને ચંદ્ર એક સાથે બેઠેલા છે અને જે મંગળ મહારાજ જે છે જે તમારા સંતાનના સ્થાને બેઠેલા છે, જેના કારણે તમારા લગ્ન થવામાં થોડો વિલંબ જે થઈ રહ્યો છે અથવા તો તમારે કોઈ લગ્ન થયેલા હશે, તમારે કોઈ પણ માગવું આવેલું હશે, છેક સુધી પહોંચેલું હશે, પરંતુ તેમાં પાછળથી તમને નકારાત્મક જવાબ મળેલો હોઈ શકે છે. જો આ સુધારવા માટે અને તમારા લગ્ન નજીકના ભવિષ્યમાં તમારા થઈ જાય તેના માટે જો તમે મંગળ મહારાજને રીઝવશો અને સાથે સાથે શનિ મહારાજને પણ રીઝવવા પડશે, તો મંગળ શનિને જો તમે રીઝવશો, મંગળ મહારાજને રીઝવવા માટે મંગળવારના દિવસે જો તમે લાલ કલરના કોઈ પણ ફળનું કે કપડાનું તમે દાન કરો, કોઈ ફળ કે સફરજન છે કે બીજું કોઈ ફળ છે કે કોઈ કપડું છે લાલ કલરનું, કોઈ ક્ષુદ્ર જે હોય તેમને જો તમે દાન કરશો તો અચૂકથી તમારા 4 કે 5 મંગળવારના પછી તમને ખૂબ જ સારા સમાચાર ધીરે ધીરે મળવાના શરૂ થઈ જશે. અન્ય કોલરના સાથે વાત કરીશું. હેલો. હેલો. અવાજ આવે છે? જી બેન. હા, તો મને છે ને છોકરા અને છોકરી બંનેની કુંડલી મેચ કરાવી છે. બેન કુંડળી જે તમારે આપણે મેચ જે કરાવવી છે, કુંડળી મેચ જે કરવાની છે તે
આના પછી તમે નંબર નોંધી લેશો અમારો, ત્યારબાદ અમે લોકો કુંડળી મેચ અત્યારે નહીં થઈ શકે કેમ કે ખૂબ જ સમય લાગી શકે છે. તો આપણે અન્ય કોલરના જે પણ સવાલ હોય તેનું આપણે નિવારણ લાવીશું. હેલો, જય શ્રી કૃષ્ણ. જય માધવ. જન્મ તારીખ જણાવશો? આપનો અવાજ નથી આવી રહ્યો. હેલો. 14/12/96. 14/12/15. 14/12/96. 96. જન્મ સ્થળ છે ઉના તાલુકાનું ગામ જી. ને જન્મ સમય છે 11:29. જી, સવારે 11:29 નો. હા, સવારના. જી, આપનો સવાલ જણાવશો? એમના લગ્ન ક્યારે થશે ને ક્યારે યોગ છે? જી, તેમના લગ્નનો જે યોગ જે છે તે આવનારા 1 વર્ષમાં તેમને સારું એવું માંગુ, સારું એવું જીવન સાથી મળી શકે છે. સાથે સાથે તેમનો લગ્નનો યોગ જે છે આવનારા 1 થી 1.5 વર્ષના અંદર તેમના લગ્નનો યોગ બની રહ્યો છે. તેમના બીજા સ્થાને મંગળ મહારાજ અને ગુરુ મહારાજ સાથે વિરાજમાન છે, જેના કારણે તેમને આટલો વિલંબ કદાચ થયો હોય તેવું પણ જણાઈ રહ્યું છે. સાથે સાથે તેમને ધનમાં પણ થોડું ઘણું કે જે તેમનો આવક હોય તેટલી જ આવક થઈ જતી હોય તેવું જણાઈ રહ્યું છે. જેના માટે જો તે ગુરુ મહારાજને જો રીઝવશે, ગુરુવારના દિવસે ગુરુ મહારાજને રીઝવવા માટે જો પીળા કલરના વસ્ત્રનું દાન કરશે, તેમનું કોઈ પણ જૂનું વસ્ત્ર હોય કે જે તેમણે પહેલા પહેરેલું હોય, જેનું પીળા કલરના વસ્ત્રનું જો તે દાન કરશે તો તેનાથી તેમને ખૂબ જ ફાયદો જણાશે અને તેમની સમસ્યાનું નિવારણ આવશે. જી દર્શક મિત્રો, આપણે કાર્યક્રમમાં ફરીથી રાશિ ભવિષ્યના તરફ પાછા વળીશું. જે બાકી જે 6 રાશિઓ છે તેમનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જાણીશું. તુલા રાશિના જાતકો જે છે, આવતીકાલે તુલા રાશિના જાતકો આપને પેટની સમસ્યા રહેશે, ખૂબ જ સંભાળવું. તમારે પેટની સમસ્યા રહેશે, તમને પેટમાં દુખાવો થઈ શકે છે કે બીજી કોઈ સમસ્યા થઈ શકે છે, ખૂબ જ તકેદારી રાખવી. તુલા રાશિના જાતકો આવતીકાલે તમે જે તે ધારેલી વ્યક્તિ છે કે જે તમે ધારેલી વ્યક્તિ છે કે જેને તમારે મળવું હશે તેના સાથે તમારું મિલન થશે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે તુલા રાશિના જાતકો તમારા વિચારોમાં સકારાત્મક પરિવર્તન આવશે. તમે જે રીતે તમે વિચાર વિમર્શ કરી રહ્યા હશો તેમાં સકારાત્મકતા આવશે, સકારાત્મક પરિવર્તન આવશે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે તુલા રાશિના જાતકો તમે કોઈ પણ ધાર્મિક કાર્ય કરી શકો છો. આવતીકાલે તમારાથી કોઈ પણ ધાર્મિક કાર્ય થાય તેવું જણાઈ રહ્યું છે. તુલા રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે જાંબલી અને શુભ નંબર છે 3. આ વાત કરીએ દર્શક મિત્રો આપણે કાર્યક્રમમાં આગળ વૃશ્ચિક રાશિના જાતકોને. વૃશ્ચિક રાશિના જાતકો આવતીકાલે તમારે તમારા દુશ્મનનાથી સાચવવું, તમારા દુશ્મનોનાથી આવતીકાલે કે વિરોધીથી તમારે સાચવવાનું રહેશે. આવતીકાલે વૃશ્ચિક રાશિના જાતકો તમારે તમારી તબિયત પણ સાચવવાની રહેશે કે તમારી તબિયત જે છે કોઈ કંઈ કરતા લથડી ન જાય. આવતીકાલે વૃશ્ચિક રાશિના જાતકો તમારી જે તે મહત્વપૂર્ણ વસ્તુઓ હોય કે કોઈ કાગળિયા હોય કે દસ્તાવેજો હોય તે ખૂબ જ સાચવવા. આવતીકાલે વૃશ્ચિક રાશિના જાતકો તમારા જીવનના ઉપર ખૂબ જ નકારાત્મક અસર થઈ શકે છે, તેની ખૂબ જ તકેદારી રાખવી. વૃશ્ચિક રાશિના જાતકો આવતીકાલનો દિવસ થોડો કપરો છે, ખૂબ જ તકેદારી રાખવી. આવતીકાલે વૃશ્ચિક રાશિના જાતકો માટેનો શુભ કલર છે કાળો અને શુભ નંબર છે 8. વાત કરીએ દર્શક મિત્રો આપણે આવતીકાલે ધન રાશિના જાતકોની. ધન રાશિના જાતકો આવતીકાલે તમને કાર્યમાં સફળતા મળે, તમે જે તે કામ કરતા હો તેમાં તમે આવતીકાલે સફળતા મળી શકે છે. આવતીકાલે ધન રાશિના જાતકોને નવી નોકરીની તક મળી શકે છે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે દર્શક મિત્રો ધન રાશિના જે જાતકો છે આવતીકાલે તમારે જે બાળકો છે, સંતાનો છે, તેમના સાથે તમે થોડો ઘણો સમય વિતાવી શકો છો, વધારે સારો સમય તમે વિતાવી શકો છો તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે ધન રાશિના જાતકો તમારી જે દૈનિક આવક હશે તેમાં પણ વધારો થઈ શકે છે તેવું પણ જણાઈ રહ્યું છે. ધન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે સોનેરી અને શુભ નંબર છે 8. વાત કરીએ દર્શક મિત્રો આપણે આગળ મકર રાશિના જાતકોની. મકર રાશિના જાતકો આવતીકાલે તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે મકર રાશિના જાતકો તમારું મગજ પણ શાંત ન જણાય, ખૂબ જ વિચારો ચાલ્યા રાખે, સતત વિચારો ચાલ્યા રાખે તેવું જણાઈ શકે છે. મકર રાશિના જાતકો આવતીકાલે પરિસ્થિતિ જે છે તે તમારા માટે પડકાર રૂપ બની શકે છે, તો ખૂબ જ સમજી વિચારીને આવતીકાલનો તમારે કોઈ પણ નિર્ણય જો તમે લો તો લેવા અને કોઈ પણ વસ્તુ કરતા પહેલા વિચારવું.
આવતીકાલે મકર રાશિના જાતકો જે લગ્ન જીવનમાં છે, તો આવતીકાલે લગ્ન જીવન જે છે તમારું તે આનંદથી પસાર થશે તેવું પણ જણાઈ રહ્યું છે. મકર રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે પોપટી અને શુભ નંબર છે 9. વાત કરીએ દર્શક મિત્રો આપણે આવતીકાલે કુંભ રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે. કુંભ રાશિના જાતકો આવતીકાલે સકારાત્મક વિચારો તમને સ્વસ્થ રાખશે. આવતીકાલે ખૂબ જ સકારાત્મક વિચારો કરવા તમારે. કુંભ રાશિના જાતકો આવતીકાલે જે તે મહિલાઓ છે કુંભ રાશિની તેમના માટે ખૂબ જ ફળદાયી છે આવતીકાલનો દિવસ. એની ખાસ નોંધ લેવી મહિલાઓએ જે કુંભ રાશિમાં છે. આવતીકાલનો દિવસ તમારા માટે ખૂબ જ ફળદાયી નીવડી શકે છે. આવતીકાલે કુંભ રાશિના જાતકો તબિયતમાં પણ તમારે થોડું સાચવવું કે તમારી તબિયત લથડી ન જાય, તમને કોઈ તંદુરસ્તીમાં તમારે કોઈ પ્રોબ્લેમ ના આવે. આવતીકાલે કુંભ રાશિના જાતકો તમારું લગ્ન જીવન જે છે તે મુશ્કેલીમાં જણાય છે. આવતીકાલે તમારું લગ્ન જીવન મુશ્કેલીમાં આવી શકે છે. તો કોઈ પણ પ્રકારનો નિર્ણય લેતા પહેલા, કોઈ પણ પ્રકારની વાણી બોલતા પહેલા ખૂબ જ વિચારવું અને સંયમ રાખીને રહેવું. આવતીકાલે કુંભ રાશિના જાતકો માટેનો શુભ કલર છે ભૂરો અને શુભ નંબર છે 1. વાત કરીએ દર્શક મિત્રો આપણે કાર્યક્રમમાં આગળ 12 રાશિઓમાંથી આખરી રાશિ મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તેની. આવતીકાલે મીન રાશિના જાતકો ધન અને વૈભવની તમને પ્રાપ્તિ થશે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે મીન રાશિના જાતકો આવતીકાલે મીન રાશિના જાતકો તમારા સંબંધીઓના પ્રત્યે તમને નકારાત્મક વિચારો આવે. આવતીકાલે તમારા જે તે સંબંધીઓ હોય તેમના પ્રત્યે તમને નકારાત્મક વિચારો આવી શકે છે. આવતીકાલે મીન રાશિના જાતકો તમારા મૂડ પર નિયંત્રણ તમે ગુમાવી શકો છો. આવતીકાલે તમારે ખૂબ જ તમારા મૂડ પર, તમારા મન પર તમારે ખૂબ જ કાબુ રાખવું જરૂરી છે. આવતીકાલે મીન રાશિના જાતકો સંબંધોને ખરાબ થતા અટકાવશો. આવતીકાલે કોઈ પણ તમારે વાણીના કે વર્તનના કારણે જે તે કોઈના પણ સાથે તમારા સંબંધો ખરાબ ન થાય તેની ખૂબ જ તકેદારી રાખવી. મીન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે વાદળી અને શુભ નંબર છે 2. દર્શક મિત્રો મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપ સૌ જોડાવ્યા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.